હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે રજવાડી દૂધપાક કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. નવી ટ્રીક સાથે બનાવેલો આ દૂધપાક ખાવામાં ક્રીમી મલાઈદાર લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. દૂધપાક બનાવવા માટે મેં અહીં એક પહોળા જાડા તળિયાવાળા વાસણમાં 4 કપ ભરીને એટલે કે 1 લીટર દૂધ લીધું. દૂધ પહેલાં જ ગરમ કરી લીધું હતું, માટે મલાઈ સાથે જ આમાં લઈશું. મેં અહીં ભેંસનું દૂધ લીધું. બને ત્યાં સુધી દૂધપાક બનાવવા માટે ફૂલ ફેટ દૂધ વાપરવું. હવે આ દૂધવાળું વાસણ સ્ટવ ઉપર ચડાવીને ગેસ ફ્લેમ ઓન કરીશું. દૂધપાકમાં નાખવા માટે 5 કપથી અડધા એટલે કે 1 મુઠ્ઠી જેટલા ક્રિષ્ના કમોટ ચોખા લીધા. એને એક વાડકીમાં લઈને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ એમાં અડધો કપ જેટલું હુંફાળું પાણી ઉમેરીને 1 કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા અને હવે ચોખા સારી રીતે પલળીને ફૂલી ગયા, તમે જોઈ શકો છો. એ જ પ્રમાણે એક બીજી નાની સાઇઝની વાડકીમાં 10 નંગ કાજુ લીધા. એને એકવાર પાણી વડે સારી રીતે ધોઈને હુંફાળા પાણીમાં પલાળી દીધા. હવે કાજુ પણ સારી રીતે પલળીને ફૂલી ગયા. અને એક બીજી નાની ચટણી પીરસવાની કટોરી હોય એમાં 1 ટેબલસ્પૂન જેટલું ગરમ દૂધ લીધું. એમાં 1 ચપટી કેસર ઉમેરીને 1 કલાક પહેલાં પલાળી દીધું હતું. હવે દૂધમાં કેસરનો કલર સારી રીતે આવી ગયો, તમે જોઈ શકો છો. દૂધપાકમાં નાખવા માટે 8 નંગ બદામ અને 1 ટેબલસ્પૂન જેટલી પિસ્તા લીધી. બંનેને પાતળી સ્લાઇસમાં કાપી લઈશું. બીજી તરફ દૂધ ઉકાળવા મૂક્યું, સાથે એમાં ટમેટો ફેરવતા રહીશું. પલાળેલા ચોખાનું બધું જ પાણી નિતારીને કોળા કરી લીધા. હવે એમાં 4 થી 5 ટીપાં મેલ્ટ કરેલું દેશી ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. આમ કરવાથી જ્યારે આ ચોખા ગરમ દૂધમાં ઉમેરીએ ત્યારે એ બિલકુલ છૂટતા રહે. આ ટ્રીક મારી નથી, પણ અમારે ત્યાં એકવાર રસોઈયા મહારાજે દૂધપાક બનાવ્યો હતો ત્યારે મેં જોઈ હતી. હવે આ ચોખા બીજી તરફ દૂધ ગરમ થઈ ગયું એમાં ઉમેરીને મિક્સ કરીશું. હવે પલાળીને રાખેલા કાજુ એક નાની સાઇઝના મિક્સર જારમાં લઈને એમાં 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરીને કાજુની પેસ્ટ બનાવી લઈએ. તૈયાર કરેલી કાજુની પેસ્ટ હમણાં સાઈડમાં રાખીશું અને બીજી તરફ દૂધ ઉકાળવા મૂક્યું છે એમાં સાથે ટમેટો ફેરવતા રહીશું. હવે આ ટાઈમ પર આમાં કેસરવાળું દૂધ ઉમેરીને મિક્સ કરી લઈએ. દૂધપાકમાં નાખવાના ચોખા પહેલેથી જ પલાળી દેવામાં આવે તો એને ચડતા વધારે વાર ન લાગે. માત્ર 10 મિનિટમાં ચોખા બફાઈ ગયા અને એની સાઇઝ પહેલાં કરતાં ડબલ થઈ ગઈ. હજુ થોડી વાર માટે દૂધ ઉકાળી લઈએ એટલે ઘટ્ટ થઈ જાય અને ચોખાના દાણા ફાટીને બિલકુલ નરમ થઈ જાય. બીજી 5 મિનિટ માટે દૂધ ઉકાળી લીધું એટલે થોડું ઘટ્ટ થઈ ગયું અને એમાં ચોખા 2 આંગળી વડે મેશ કરી શકાય એટલા નરમ થઈ ગયા. માટે આ ટાઈમ પર એમાં જેટલા ચોખા લીધા હતા એનાથી 2 ગણી એટલે કે 5 કપ ખાંડ ઉમેરીશું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. સાથે મિક્સર જારમાં તૈયાર કરેલી કાજુની પેસ્ટ એમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. દૂધપાકમાં કેસરની સાથે ઇલાયચીનો ફ્લેવર ઘણો સારો લાગે, માટે એમાં અડધી ટીસ્પૂન જેટલા અધકચરા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરીશું. અને હવે દૂધ કમસે કમ 5 મિનિટ માટે ઉકાળી લઈએ એટલે એમાં ખાંડનું પાણી છૂટ્યું હોય એ બળી જાય. 1 લીટર દૂધનો માત્ર 30 મિનિટમાં દૂધપાક તૈયાર થઈ ગયો. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ. ત્યાર પછી એમાં બદામ પિસ્તાની કતરણ ઉમેરીશું. ત્યાર પછી આ વાસણ સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઈશું. ક્રીમી મલાઈદાર કેસર ઇલાયચીના ફ્લેવરવાળો સુપર ડિલિશિયસ રજવાડી દૂધપાક તૈયાર છે. ઠંડો દૂધપાક અને ગરમા ગરમ લોચાપુરી તહેવારોમાં કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને તૃપ્ત કરવા માટે બનાવી શકાય. એકવાર તમે આ રીતે દૂધપાક બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. Eat healthy and stay healthy.